જ્યારે ઈસુ પૃથ્વી પર આવ્યા તો તેમણે કહ્યું, મારું રાજ્ય આ જગતનું નથી. આપણું વતન સ્વર્ગ છે. આ પૃથ્વી એક એવી જગ્યા છે જ્યાં તમે સ્વર્ગમાં પાપ કર્યા પછી પરદેશીઓની જેમ રહો છો. તમે પ્રવાસી હોવાથી તેથી આ પૃથ્વી પર ખુશીથી વધારે દુઃખ છે. એક પ્રવાસીનું જીવન થાકેલું, બેચેન, એકલવાયું અને નિર્જન હોય છે. પણ આપણે સ્વર્ગમાં જઈશું જ્યાં કોઈ દુઃખ, દર્દ કે મૃત્યુ નથી. ઘરે જવાની આશા હોવાથી તેથી આપણે આપણું જીવન આત્મિક આનંદથી જીવીએ છીએ. પૃથ્વીની વસ્તુઓ ક્ષણિક છે અને તે એક દિવસ નષ્ટ થઈ જશે, પણ સ્વર્ગના રાજ્યની વસ્તુઓ અનંત છે. તેમને કોઈ લઈ જઈ શકતું નથી. આ દુનિયામાં આફતો કોઈની ઈચ્છા વગર અચાનક આવે છે. એકમાત્ર સુરક્ષિત સ્થાન સ્વર્ગ છે. શું સ્વર્ગનું રાજ્ય ફરવા યોગ્ય જગ્યા નથી? કેમ કે ત્યાં કોઈ અપરાધ નથી, કોઈ મૃત્યુ નથી, કોઈ મરકી નથી અને કોઈ બીમારી નથી. આ લખ્યું છે કે આપણી નાગરિકતા સ્વર્ગમાં છે. જો માતા પિતા એક દેશના નાગરિક છે તો તેમના બાળકો પણ તે દેશના નાગરિક છે. જો તમે પરમેશ્વરના દીકરા અને દીકરીઓ છો તો તમારી પાસે સ્વર્ગની નાગરિકતા છે. તેથી તમારી પાસે પરમેશ્વરના દીકરા અને દીકરીઓને યોગ્ય વિશ્વાસ હોવો જોઈએ. દુનિયામાં પણ જે લોકો વિકસિત દેશોની નાગરિકતા પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમણે સારા કાર્ય કરવા જોઈએ અને યોગ્યતાઓને પૂર્ણ કરવી જોઈએ. તે જ રીતે જ્યાં સુધી તમે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ નથી કરતા ત્યાં સુધી તમારે તમારી ખામીઓને પૂરી કરવી જોઈએ અને સ્વર્ગના નાગરિકોના રૂપમાં એક સંપૂર્ણ પાત્રને પ્રાપ્ત કરવું જોઈએ. આ લખ્યું છે કે તમારે તમારું મન ઉપરની વાતો પર લગાવવું જોઈએ અને નવું મનુષ્યત્વ પહેરવું જોઈએ. તમારે પરમેશ્વરના રાજ્યના વસ્ત્રો પહેરવા જોઈએ અને નવા કરારના વચન ખાવા જોઈએ જે પરમેશ્વરના રાજ્યનો ખોરાક છે. બાઇબલ કહે છે, ગુસ્સો ન કરો, અસભ્ય વર્તન ન કરો, દુષ્ટતા ન કરો, ઈર્ષા કે અદેખાઈ ન કરો, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરો. આવો આપણે તે ન કરીએ જે બાઇબલ કહે છે કે આપણે ન કરવું જોઈએ. જ્યારે તમે બીમાર થાવ છો તો ડૉક્ટર તમને એવો ખોરાક ન ખાવા માટે કહે છે જેનાથી તમારી સ્થિતિ બગડી શકે છે, ખરું ને? સંપૂર્ણ પરિશ્રમ કરીને તમે પોતાના વિશ્વાસની સાથે ચરિત્ર ને ચરિત્રની સાથે જ્ઞાન, જ્ઞાનની સાથે સંયમ ને સંયમની સાથે ધીરજ ને ધીરજની સાથે ભક્તિભાવ ને ભક્તિભાવની સાથે બંધુપ્રેમ ને બંધુપ્રેમની સાથે પ્રેમ જોડી દો. કારણ કે એમ કરવાથી તમે આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તના સર્વકાળના રાજ્યમાં પ્રવેશ કરવાને પૂરેપૂરા હકદાર થશો. કૃપયા પરમેશ્વરના વચનો અમલ કરો જેથી સ્વર્ગના રાજ્યમાં તમારું ભવ્ય સ્વાગત કરવામાં આવે. જેઓ કઠોર પાત્રવાળા છે તેઓ તેને એક સુંદર પાત્રમાં રૂપાંતરિત કરે. જેઓ પરમેશ્વરને પૂર્ણ રીતે નથી સમજતા તો તેમને સમજવા માટે બાઇબલનો અભ્યાસ કરે. જેમણે ન્યાયીપણાનો પ્રચાર નથી કર્યો તેઓ તેને સુવાર્તા પ્રચાર દ્વારા પહોંચાડે. જેઓ સભ્યો પ્રત્યે વિચારશીલ ન રહ્યા હોય તેઓ કાળજી રાખવાનું, દિલાસો આપવાનું, પ્રોત્સાહિત કરવાનું અને નિર્બળ લોકોને મદદ કરવાનું શરૂ કરે. અને જેમણે દુઃખ પહોંચાડ્યું છે તેઓ દુઃખ પહોંચાડનારા શબ્દોના બદલે અનુગ્રહપૂર્ણ અને સુંદર શબ્દો બોલે જેથી તેઓ પરમેશ્વરને પ્રસન્ન કરનારા બાળકો બની શકે. સ્વર્ગમાં નાગરિકતા માત્ર ન્યાયીઓને આપવામાં આવે છે. જે ભૂંડું કરે છે તેઓ પરમેશ્વરને જોઈ શકતા નથી.
જેમ માછીમાર માછલી પકડે છે, સારી વસ્તુઓ ટોપલીમાં નાખે છે અને ખરાબને ફેંકી દે છે, તેમ પરમેશ્વર દુષ્ટોને ન્યાયીઓથી જુદા પાડે છે. તમારે સ્વર્ગની ટોપલીમાં નાખવા માટે દરેક શક્ય પ્રયત્ન કરવા જોઈએ. સદોમ અને ગમોરા એટલા દુષ્ટ અને વ્યભિચારી હતા કે પરમેશ્વરે તેમને અગ્નિથી નષ્ટ કરી દીધા. અને નૂહના સમયમાં પરમેશ્વરે પાણીથી સંસારનો નાશ કરી દીધો, કેમ કે લોકો એટલા અનૈતિક અને દુષ્ટ હતા કે સારા લોકો હવે જીવી શકતા નહોતા. તે સમયે તેમણે ન્યાયીપણાના પ્રચારક નૂહને બચાવ્યો અને ન્યાયી માણસ લોતને બચાવ્યો. બાઇબલ કહે છે કે હમણાંના આકાશ તથા પૃથ્વી તે જ શબ્દથી ન્યાયકાળ તથા અધર્મી માણસોના નાશના દિવસ સુધી રાખી મૂકેલા છતાં બાળવાને માટે તૈયાર રાખેલા છે. આવો આપણે માનવ જાતિનો ઉદ્ધાર કરનારા પરમેશ્વરના વિષયમાં અને તે લોકોને પાસખાના સત્યનો પ્રચાર કરીએ જે આ ડરથી કાપી રહ્યા છે કે તેમના પર આપત્તિઓ આવી શકે છે. આવો આપણે તેમને કહીએ કે જલ્દીથી સિયોનમાં ભાગી જાઓ. મરતી આત્માને બચાવવી એ યોગ્ય કાર્ય છે. જે લોકો લગ્નના વસ્ત્ર વગર લગ્ન જમણમાં આવ્યા હતા તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા. તમારા ન્યાયી અને પવિત્ર કૃત્યો તમારા લગ્નના વસ્ત્રો છે. એક એવી શિક્ષા પણ છે કે તમારે ખ્રિસ્તના વસ્ત્રો પહેરવા જોઈએ. સ્વર્ગના નાગરિકો તરીકે જેમણે નવા કરારનો પાસખા મનાવ્યો છે, આવો આપણે પવિત્ર કાર્યોનો અભ્યાસ કરીએ. કૃપયા સારા કાર્યો કરીને ખંતથી નવા કરારના ન્યાયીપણાનો પ્રચાર કરો. ઘણા લોકોની પરમેશ્વરના પક્ષમાં દોરવણી કરો અને સ્વર્ગના નાગરિક બનો, જેમનું સ્વર્ગના રાજ્યમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે.